વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને સદનમાં આજે જે પહેલું બિલ લાવવામાં આવ્યું હતું ગુજરાત ગણોત ધારો તેમજ ખેતી જમીન સુધારણા કાયદા વિધેયક 2024, જેમાં જો મોટી વાતો કરીએ તો વર્ષ 2015 પહેલાંની જે જમીનો હતી જેનો ઉપયોગ શૈક્ષણિક હેતુફેર સાથે જે ખેતીની જમીનને બિનખેતી કરી જે શૈક્ષણિક હેતુસર તેમજ જે સામાજિક સંસ્થાઓ છે તેઓને જમીન વાપરવા મુદ્દેનો આ એક સુધારા હતો। આ 1 થી 1.5 વર્ષ માટે માન્ય રહેશે। જેમાં મોટી વાત કરીએ તો આજે સદનમાં આ બિલ ઉપર લાંબી ચર્ચા થઈ, જેમાં અર્જુન જે મોઢવાડિયા છે જે કોંગ્રેસના નેતા છે તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં જો કોઈ ઉદ્યોગપતિને કે મોટા વ્યક્તિને 1 લાખ હેક્ટર જમીન જોઈતી હોય તો તેના માટે લાલ જાજમ સરકાર પાથરે છે, પરંતુ જ્યારે કોઈ ગરીબ હોય છે તેમના જેવો કોઈ વ્યક્તિ હોય છે તેને જો 100 વારનો એક પ્લોટ લેવો જોઈએ તો તેને મેળવવાના ફાફા છે। જ્યારે આમ આદમી પાર્ટીના જે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેઓએ પણ આ જે બિલને લઈને કેટલાક સૂચનો અને વાદા રજૂ કર્યા હતા અને આ મામલે તેઓએ પ્રતિક્રિયા આપી હતી। તે શું આપી હતી તે આપણે સાંભળવા જેવી છે। આજે જે બજેટના પ્રથમ દિવસે માનનીય મંત્રીશ્રી દ્વારા જે સુધારા વિધાયક ક્રમાંક નંબર 1 ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારક વિધાયક 2024 લઈને જે આવ્યા છે તેમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળી છે। સાથોસાથ આ જે સુધારા વિધાયક છે ગણોત ધારાનું, તેમાં મંત્રીશ્રીનું આમ આદમી પાર્ટી તરફથી અમે ગૃહમાં સૂચનો પણ કર્યા છે, જેમાં પહેલું સૂચન છે કે આ જે જમીનો જે છે સુધારા વિધેયકમાં જે આપવામાં આવી રહી છે 2015થી, એમાં કઈ સંસ્થાઓને આપવામાં માગે છે, કેટલી જમીન આ ગણોત ધારાની આપવા માગે છે, એનો કોઈ આ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। અને સાથોસાથ એ પણ આ બિલમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ભાઈ આ જે જમીનો જે છે ગણોત ધારાની, એમાં ગણોતિયાને શું નુકસાન થશે કે નહીં થાય એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને ચોક્કસપણે ગુજરાતની અંદર એક તો ખેતીલાયક જમીનો દિવસે ને દિવસે ઓછી થતી જાય છે। જો આ સુધારા વિધેયક લાવવાથી ફરીથી પણ ખેતીની જમીનો ગુજરાતમાં ઓછી થશે અને સીધું આ કૃષિ ઉપર, ગુજરાતની કૃષિ ઉપર આની અસર થવાની છે। અને ખાસ કરીને આ એક બિલ છે એ પોતાની માનીતી સંસ્થાઓ જે છે એને ગણોત ધારાની જમીનો કેવી રીતના આપવી એના માટેનું આ સ્પેશિયલ બિલ છે। પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ગણોત ધારાની જે જમીનો છે એને સસ્તા ભાવે કેવી રીતના આપવા માટેની આ આખો આ સુધારા વિધાયક બિલ આજે જે લાવવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારને ખેડૂતોની જે જમીનની માપણીની જે સાચી માપણી કરવાની જે બિલ લાવવું જોઈએ એ બિલ લાવતા નથી। અને જે બિલ નથી લાવવાનું, જે ખરેખર ગુજરાતમાં ખેતી પ્રધાન હોવા છતાં ખેડૂતોની સંખ્યા આજે ઓછી થતી જાય છે, ખેત ઉત્પાદન ઓછું થતું જાય છે, ખેડૂતોની આવક ઓછી થતી જાય છે, એને સુધારવા માટેના બિલ નથી આવતા। પણ ઉદ્યોગપતિઓને, માનનીય એમના ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે કેમ જમીન મળી રહે, એમની સંસ્થાઓને કેમ સસ્તી જમીન મળી રહે એના માટે થઈને આજે આ બિલ લાવવામાં આવી રહ્યું છે। એટલે આજે ગૃહની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આ બિલમાં ઘણા બધા સૂચનો સૂચવવામાં આવ્યા છે અને સાથે વિરોધ પણ કરવામાં આવ્યો છે। ઉમેશભાઈ, તમે અર્જુનભાઈ જે ગૃહમાં વક્તવ્ય આપ્યું એને સમર્થન કરો છો કે કેમ? ચોક્કસપણે અર્જુનભાઈએ જે વાત કરી એમ કે લાખો એકર જમીન જે છે એ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને, માનીતી સંસ્થાઓને આપી દેવામાં આવે છે ટોકનના ભાવે, અને એક માત્ર 100 વારનો પ્લોટ જો કોઈને ગરીબને કે જોતો હોય તો એને આજે પણ એ 100 વારનો પ્લોટ નથી આપવામાં આવતો। ચોક્કસપણે હું અર્જુનભાઈની વાત સાથે સંમત છું। ઉમેશભાઈ, ટેબલ ઉપર વજન મૂકવાની વાત થઈ કે એ સિવાય કામ થતા નથી આ ગુજરાતમાં, ગુજરાત સરકારમાં, તો એ વાસ્તવિકતા છે કે ટેબલ ઉપર વજન મૂકીને જ કામ થાય? ચોક્કસપણે એનું તાજેતરનું ગાંધીનગરનું આ ઉદાહરણ છે। આજે પૂર્વ કલેક્ટર ગાંધીનગરના એના કારણે જ જેલમાં છે। 10,000 કરોડ કરતાં વધારે કૌભાંડ એને આ પાંજરાપોળની જમીનમાં કર્યું હતું। આવા તો અનેક જિલ્લાઓમાં આવા કૌભાંડો છે। મારા બોટાદ જિલ્લાની વાત કરું તો એમાં પણ અનેક આવા કૌભાંડો આજની તારીખમાં જો સાચી તપાસ કરવામાં આવે તો આજની તારીખ પર પણ નીકળી શકે એમ છે કે ઘણા બધા, મેં પહેલાં પણ કીધું હતું, જો ખરેખર ગુજરાત સરકાર જો IAS IPSની તપાસ મિલકતની કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી નીકળી શકે એમ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ
આ બિલને લઈને જે ગણોતીઓની સુરક્ષાને લઈને વાત કરી હતી, અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના નેતા છે તેઓએ સદનમાં જે પોતાની વાત મૂકી હતી તેમને સમર્થન કર્યું હતું. સાથે તેઓએ કહ્યું હતું કે આ બિલમાં તે પણ જોગવાઈઓ કરવા જોઈએ કે આ જમીન જેને આપવામાં આવે તે ચોક્કસ હેતુસર આપવામાં આવે ને એ જ હેતુસર તેનો ઉપયોગ થવો જોઈએ, અન્યથા તેનો બીજો પણ દુરુપયોગ થઈ શકે છે. એમ આ જે કોંગ્રેસના નેતા સાથે આમ આદમી પાર્ટીના નેતા આ બિલ છે તેને સમર્થન તો કર્યું છે પણ પોતાના વાદા સૂચનો પણ રજૂ કર્યા હતા. આજે સદનનો પહેલો દિવસ છે. આવતીકાલે ગુજરાતનું જે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરવાના છે. નવજીવન ન્યૂઝ આ વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચાડતા રહેશે. તે માટે આપ નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.